હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્ગન. ઇશ હાઇઝે લીઝા. કેમ છો બધા? તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ટોપિક ગ્રામરનો, જેને આપણે કહીએ છીએ વી ફ્રાગે. સવાલ કેવી રીતે પૂછીશું આપણે એ જર્મનમાં શીખીશું, અને જર્મન શીખી આવો આપણે આપણી માતૃભાષામાં. તો સ્ટાર્ટ કરીએ WH વી ફ્રાગેથી. આ છે આપણું પાર્ટ 1, કારણ કે પાર્ટ 1માં આપણે નાના નાના સેન્ટેન્સીસ કેવી રીતે પૂછાય એ જોઈશું, અને પાર્ટ 2માં સેન્ટેન્સીસ થોડાક મોટા લઈશું, જેમાં એડજેક્ટિવ આવશે, એડવર્બ્સ આવશે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે આના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં આપણે થોડું ઘણું શીખીએ છીએ, પછી અગર લાંબુ કંઈક પૂછવું હોય તો આપણને નહીં ખબર પડતી કે ટાઈમ ક્યાં એડ કરવું, બરાબર, કોઈ થિંગ ક્યાં એડ કરવું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણું વી ફ્રાગે, WH ક્વેશ્ચન. તો જર્મનમાં છે વી ફ્રાગેન ઝિન્ડ ફ્રાગેન ડી મિથ આઇનેમ વી વોટ બિગનેન. તો અહીંયા છે વેર વાઝ વો વન. વેર વાઝ વો વન. ઇંગ્લિશમાં આનું ટ્રાન્સલેટ કરેલું છે અહીંયા કે W ક્વેશ્ચન્સ આર ક્વેશ્ચન ધેટ સ્ટાર્ટ વિથ વી વર્ડ. જેમ કે આપણે ઇંગ્લિશમાં છે હુ, વોટ, વેર ને વેન, બરાબર. W પ્રશ્ન એવા પ્રશ્નો છે જે આપણે વી થી સ્ટાર્ટ થાય છે. શું છે, ક્યાં રહો છો, પછી કેમ, બરાબર. તો આવો આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ પહેલા જોઈશું આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચરથી આપણે સેન્ટેન્સ બનાવતા શીખીએ છીએ, અને ઘણીવાર આપણે પ્રેક્ટિસ કરીએ તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર સાથે કરીએ. તો વી વર્ડ, વર્બ, સબ્જેક્ટ પ્લસ રેસ્ટ, કોઈ પણ ઓબ્જેક્ટ છે કે સેન્ટેન્સ પૂરું કરવા માટે છે. ઓકે, સેમ ઇંગ્લિશમાં અને સેમ ગુજરાતીમાં છે. સ્ક્રીનશોટ લઈ લો, ઓર તમને જો વિડીયો આ જે વી ફ્રાગે છે એની PDF જોઈએ તો મને કમેન્ટમાં મેસેજ કરો. ઓકે, નેક્સ્ટ વેર. વેર એટલે હુ. ઓકે, પહેલા જોઈશું હુ આર યુ. હુ એટલે આપણે કહીએ છીએ વેર, આર ને બીસ્ટ અને યુ એ આપણું સબ્જેક્ટ છે, એટલે વેર બીસ્ટ ડુ. વેર બીસ્ટ ડુ. તો કોણ છે, તમે કોણ છો. સેન્ટેન્સ એક બીજો જોઈએ, હુ ઇઝ કમિંગ ટુડે. હુ ઇઝ કમિંગ ટુડે. જર્મનમાં સેકન્ડ પોઝિશન પર ઓલવેઝ વર્બ હોય છે. ક્યારેક એવું નથી આ રૂલ ફોલો થતો, પણ મોસ્ટલી આ રૂલ ફોલો થાય જ છે. સો અહીંયા જોઈએ હુ ઇઝ કમિંગ ટુડે. હુ એટલે વેર, સેકન્ડ પોઝિશન પર શું લેવાનું, તો વર્બ લેવાનું, કોઈ પણ ક્રિયા. તો પાછળ અગર હું એને તું કહું છું તો અહીંયા લગાવીશ કોમ્સ્ટ, અને હું અહીંયા કોમ્પ્ટ છે તો હીને પૂછું છું, બરાબર. તો કોમ્પ્ટ હોય તે, વેર કોમ્પ્ટ હોય તે, આજે કોણ આવે છે, વેર કોમ્પ્ટ હોય તે. ઠીક છે. પછી આમાં ઓકે, તમને વર્બ એન્ડિંગ તો યાદ છે. અહીંયા હું લગાવું વેર કોમેન હોય તે, તો પણ સેન્ટેન્સ સાચું છે. ઠીક છે, ચલો આગળ જોઈશું આપણે. વાઝ. વાઝ એટલે વોટ. વોટ માર્ક્સ ડુ. વોટ માર્ક્સ ડુ. તો અહીંયા શું કહીએ છીએ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. ઓકે, તું શું કરી રહ્યા, તમે શું કરી રહ્યા છો. અને અહીંયા ફોર્મલ વેમાં જોઈએ તો વાઝ maken Sie. વાઝ maken Sie. વાઝ માસ્ટ ડુ. બીજો સેન્ટેન્સ છે, અહીંયા વાઝ ઇઝ દાસ. ફોન પૂછો તો કોઈને પૂછો વાઝ ઇઝ દાસ, આ શું છે, વાઝ ઇઝ દાસ. અને નોર્મલ આવી રીતે કંઈક પ્રશ્ન પૂછીને તમે જર્મન સ્ટાર્ટ કરી શકો છો. વાઝ ઇઝ દાસ, વાઝ ઇઝ દાસ, વાઝ ઇઝ દાસ. દાસ ઇઝ ટીવી એટલે શું કહેવાય, ફેન્ઝર. દાસ ઇઝ હેન્ડી. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ હુ. હુ એટલે વેર. આ ક્વેશ્ચન બધાને આવડે છે. વેર ડુ યુ લીવ. તો વો વોન્ટ્સ ટુ ડુ. લીવ એ ક્રિયા છે તો સેકન્ડ પોઝિશન પર, તો વો વોનેન ઝી. વો વોન્ટ્સ ડુ. ઓકે, અહીંયા ઝી હોય તો વોનેન આવે, અને ડુ છે તો વોન્ટ્સ આવ્યું. સિમ્પલ. તમે ક્યાં રહો છો, તું ક્યાં રહે છે.
પછી બીજું સેન્ટેન્સ જોઈએ, વો ઇઝ માઇને બુક, વેર ઇઝ માય બુક. ઓકે, ઇઝ હેવ વર્બ જ છે. ઓકે, તો વો ઇઝ માઇને બુક, તો વેર ઇઝ માય બુક. નેક્સ્ટ, વાન એટલે વેન. વાન કોમ્સ ટુ, વાન કોમ્સ ટુ, તમે ક્યારે આવશો, એટલે અહીંયા તું ક્યારે આવીશ, તું ક્યારે આવીશ, તો વેન આર યુ કમિંગ. વાન એટલે વેન, કોમ્સ એટલે પાછી ક્રિયા કમિંગની, અને ડુ એટલે આપણું સબ્જેક્ટ. ઓકે, તો વેન આર યુ કમિંગ, અને આને આપણે ફોર્મલ વેમાં લઈએ તો વાન કોમન ઝી, વાન કોમન ઝી. ઓકે, હવે જોઈએ એક બીજું સેન્ટેન્સ, તો વાન બિગનેટ ડી શૂલે, વેન ધ સ્કૂલ સ્ટાર્ટ, સ્કૂલ ક્યારે શરૂ થાય છે. ઓકે, બિગિનિંગ કાર્ય, ફરીથી કહું છું, અગેન એન્ડ અગેન કહું છું. તમને ક્યારેક બનાવવાની ઈચ્છા થઈ કે ચાલો આજે હું ક્વેશ્ચન બનાવું જર્મનમાં, તો વર્બ સેકન્ડ પોઝિશન પર મૂકજો, WH પહેલાં વર્બ અને પછી ઓબ્જેક્ટ. ઓકે, જોઈએ નેક્સ્ટ, વારમ. વારુમ એટલે વાય, વારુમ વાય. વારુમ લર્ન્સ ડુ ડોઇચ, વાય આર યુ લર્નિંગ જર્મન, તમે જર્મન શા માટે શીખો છો. તો ફરીથી લર્ન્સ ક્રિયા, વારમ લર્ન્સ ડુ ડોઇચ, વારમ લર્ન્સ ડુ ડોઇચ. WH વર્બ, સબ્જેક્ટ ને અધર વર્બ રેસ્ટ. વાય આર યુ લર્નિંગ જર્મન. હવે આને આપણે ફોર્મલ બનાવીએ તો વારમ લર્નેન ઝી ડોઇચ. પછી છે વારમ બીસ્ટ દુ ટ્રાવિશ, ટ્રાવિશ. બરાબર, વાય આર યુ સેડ, તમે કેમ દુઃખી છો. બરાબર, વારમ અહીંયા બીસ્ટ લગાવ્યું, દુ ટ્રાવિશ, વાય આર યુ સેડ. નેક્સ્ટ, વી એટલે હાઉ, વી હાઇઝન ઝી, નો, વી હાઇઝન ઝી નહીં, વી ગેટ્સ, વી ગેટ્સ, અને વી હાઇસ્ટ દુ. ઓકે, વી હાઇઝન ઝી, વી હાઇસ્ટ દુ. વી ગેટ એઝ ડિયર, આ લગભગ આપણે સેન્ટેન્સ જ્યારે કમ્યુનિકેશનનું હતું ત્યારે એ વિડીયોમાં આપણે શીખ્યા હતા. વી ગેટ એઝ ડિયર, વી ગેટ એઝ ડિયર, તો હાવ આર યુ, હાવ આર યુ. વી ગેટ એઝ ઇનહન, તમે કેમ છો, તું કેમ છે. અને વી હાઇસ્ટ દુ, વોટ ઇઝ યોર નેમ, હાવ કોલ્ડ યુ. ઓકે, હાવ કોલ્ડ યુ, તમને શું કહે છે. ઓકે, તો વી એમાં યુઝ કરીશું. પછી નેક્સ્ટ આપણે જોઈએ, વી ફિલ. વી ફિલ એટલે હાઉ મચ, વી ફિલ. તો છે અહીંયા વી ફિલ કોસ્ટેસ્ટ દાસ, વી ફિલ કોસ્ટેડ દાસ, વી ફિલ કોસ્ટેડ દાસ. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, આની કિંમત કેટલાની છે. બરાબર, એમાં છે વી ફિલ, અને અહીંયા આવશે વી ફિલે, તો એને મેની થશે. આનું એક સેન્ટેન્સ જોયું આપણે, વી ફિલ કોસ્ટેડ દાસ, હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ. બીજું એક સેન્ટેન્સ જોઈએ આપણે, કારની કિંમત કેટલી છે. તો વી ફિલ કોસ્ટેડ આઈને ઓટો, વી ફિલે કોસ્ટેડ આઈને ઓટો. ઠીક છે, આગળ જોઈશું આપણે હાઉ મેની. ઓકે, હાઉ મચ છે અને હાઉ મેની છે. હાઉ મેની તમે જાતે કરો કે હાઉ મેનીને શું કહેવાય, એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જાતે બનાવો અને મને કમેન્ટમાં લખીને કહો કે હાઉ મેનીને આપણે શું કહીશું. મેં તમને ક્લ્યુ આપ્યું, ફિલેના સ્પેલિંગમાં ખાલી પાછળ ઈ આવશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ વર્બ પોઝિશન જર્મન રૂલમાં છે, ઇન ડબલ્યુ ક્વેશ્ચન ધ વર્બ ઇઝ ઓલવેઝ સેકન્ડ પોઝિશન. આખા વિડીયોમાં મેં તમને આ જ કીધું છે કે વર્બને સેકન્ડ પોઝિશન પર મૂકો. ઠીક છે, આ રૂલ છે, યાદ રાખજો. ઓકે, એક્ઝામ્પલ, વો ગેસ્ટ દુ હોયતે, તમે આજે ક્યાં જઈ રહ્યા છો. વો ગેહેન ઝી હોયતે, તમે આજે ક્યાં જઈ રહ્યા છો. ઠીક છે, આ છે આપણી ક્રિયા વર્બ, આ છે આપણું
સબ્જેક્ટ અને વો વી ફ્રાગે WH. આગળ જોઈશું આપણે. ઓકે, આમાં છે જ ઓલરેડી વી ફિલે હાઉ મેની. ઓકે, વી ફિલે શ્યુલર ઝિન્ડ દા એટલે ધેર, ઝિન્ડ એટલે આર, શ્યુલર એટલે સ્ટુડન્ટ્સ અને વી ફિલે એટલે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર. ઓકે, બીજું જોઈએ અહીં કેટલા વિદ્યાર્થી છે એનું ગુજરાતી થાય. વી ફિલે શ્યુલર ઝિન્ડ ઇન ધેર ક્લાસ. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. વી ફિલે હાઉ મેની, વી ફિલ હાઉ મચ. ઓકે, આગળ જોઈશું આપણે. ઇમ્પોર્ટન્ટ વર્બ પોઝિશન. આપણે જોયું કે સેન્ટેન્સમાં વર્બ એ સેકન્ડ પોઝિશન પર છે, એ જ વસ્તુ અહીંયા ફરી આવ્યું છે. નેક્સ્ટ. ઓકે, પાર્ટ 2માં આપણે જોઈશું કે સેન્ટેન્સ આમાં કેવી રીતે લોંગ પૂછાય. કોઈ પણ સવાલ છે આપણને, ચલો આટલું તો ઠીક છે કે વો વોન એન્ડ ઝી એવા બધા છે કે વી હાઈઝ એન્ડ ઝી, ઠીક છે, વી ગેટ્સ, એવા બધા છે નાના સેન્ટેન્સ. પણ અગર તમને મોટા પૂછવા હોય તો તમે કેવી રીતે પૂછો, તો આપણે એ વિડીયો નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, સેકન્ડ પાર્ટમાં જોઈશું. થેન્ક યુ સો મચ. ડંક શ્યુમ. Please subscribe EU Study Hub. We need your motivation.